કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે, ત્યારે આવો એક વધુ કિસ્સો અમે આપને દર્શાવીએ કે જ્યાં એક વિદ્યાર્થીએ પ્રમાણિકતાથી મહેનત કરી અને પરિણામ પણ મેળવ્યું। વડોદરાના જયદીપ અગ્રવાલે ધોરણ 12 કોમર્સમાં ડંકો વગાડ્યો છે। પગરખાની લારી ચલાવનાર આ પુત્ર જયદીપે અથાગ મહેનત કરી 99.84% અને 94% માર્ક્સ મેળવ્યા છે। જયદીપે 2 વિષયમાં તો 100માંથી 100 માર્ક મેળવ્યા છે। એકાઉન્ટ અને બીએમાં જયદીપને 100માંથી 100 ગુણ પ્રાપ્ત થયા છે, તો સ્ટેટિસ્ટિક્સ અને ઇકોનોમિક્સમાં 100માંથી 99 માર્ક મેળવ્યા છે। કુલ 700માંથી જયદીપે 658 ગુણ મેળવીને તેની ધગશની ઓળખ કરાવી છે। જયદીપ હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગે છે। હું લગભગ જ્યારથી 12th સ્ટાર્ટ થયું છે ત્યારથી રોજના 2-3 કલાક ડેલી સ્ટડી કરતો હતો, અને જેવી રીતે એક્ઝામ નજીક આવતી હતી તેવી રીતે મારું ડેલીનું રૂટીન 6 થી 7 કલાક થઈ જતું હતું, જેથી મને અકાઉન્ટ અને બીએમાં 100 આઉટ ઓફ 100 અને ઇકોનોમિક્સ અને સ્ટેટિસ્ટિક્સમાં 100માંથી 99 મળ્યા છે। ઘરની વાત કરીએ તો ફાધર શું કરે? ફાધર મારા ચંપલની આ જોઈ રહ્યા છે તે લારી ચલાવે છે અને ઘરનું ગુજરાન ચાલે છે। ઘણીવાર આપની મદદ કરે? હા, ઘણી વખત જ્યારે પપ્પાને કોઈ પણ જરૂરત હોય, કોઈ તહેવાર હોય તો ત્યારે હું પણ જતો હતો, ને તેટલું જ ફોકસ પછી જે રહી જતું હતું તે મારા ટાર્ગેટ પ્રમાણે હું રાત્રે ભણી લેતો હતો। એક રૂમ રસોડાના ભાડાના મકાનમાં રહેતા જયદીપને ખરી મહેનત તેના પરિણામમાં ઝળકી છે। જયદીપ સાબિત કરી ચૂક્યો છે કે જો મહેનત પર ફોકસ કરીએ તો કોઈ સુવિધા વિના પણ સફળતા મેળવી શકાય છે। જયદીપના પિતા પગરખાની લારી ચલાવે છે। તેના માતા પિતાને જયદીપ પર ગર્વ છે। જયદીપ અગ્રવાલે ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। લારી છે એમાંથી મારા છોકરાઓને હું ભણાવું છું। થોડી આર્થિક તકલીફ થાય છે પણ કંઈ નહીં, ભગવાન પૂરું પાડે છે અને મારા પરિવારનો પણ મને ફૂલ સપોર્ટ રહે છે। ક્યારે પણ કોઈ તકલીફ આવે છે તો અમે 5 બહેન ભાઈ છે, મારા 5 બહેન ભાઈ મારા સિવાય જે 4 છે મારી માટે તૈયાર ઊભા હોય છે। કોઈ દિવસ મને કોઈ તકલીફનું કંઈ પણ સારી આર્થિક પરિસ્થિતિમાં એ આવે તો મારું પરિવાર મારી સાથે કાયમ ઊભો હોય છે, એટલે મને કોઈ પરેશાની નથી। આજે છોકરાઓ ભણવાની સાથે સાથે એના પપ્પાને પણ સપોર્ટ કરે છે। એના પપ્પાને જે પણ કામમાં મદદ હોય એ છોકરા ભણવાનું છોડીને પણ એના પપ્પાને મદદ કરવા દોડી જાય છે। એ ભણે પણ છે અને છોકરા એમના પપ્પાને મદદ પણ કરે છે। સમાચાર સુરતથી, જ્યાં આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે।